ફેન સાથે બનેલો કોઈ સુખદ કિસ્સો કે તમને એમ થઈ ગયું હોય કે આ હા 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 આવા ચાહક મળી જાય કે આવા લોકો મળી જાય છે, આ રીતે આપણને એ કરતા હોય તો સફળ છે આપણું કામ? એવા ઘણા બધા કિસ્સા છે, પણ એમાંનો એક કિસ્સો મને હમણાં જ થયો હતો. ભાદરવી પૂનમ હોય છે, અંબાજી બધા ચાલતા જાય છે, તો ત્યાં સેવા કેમ્પ કરે છે બધા. તો એમાં અમે લોકો બી ફ્રી સેવા આપીએ છીએ. દરેક કેમ્પમાં જવાનું, 1-2 રૂપિયો લેવાનો નહીં, ત્યાં શો કરવાનો. તો દરેક કેમ્પમાં કલાક હાજરી આપતા જઈએ અંબાજી સુધી એમ. તો જે મેન કેમ્પ હોય ત્યાં જઈએ. તો એમાં હમણાં હું એક કેમ્પમાં જઈ, તો ત્યાં મારું ગાવાનું ચાલુ હતું. ત્યાં 2-3 છોકરા મળ્યા હતા, આખી એમની ટીમની સાથે આવેલા, એ લોકો ચાલતા. તો એ લોકોએ ત્યાં મારું પરફોર્મન્સ પત્યું, ત્યાં એ લોકોએ ફૂલ મોજ કરી એમ. અને એમની નીચેથી કમેન્ટ આવતી હતી કે બેન ફોટો પાડવો છે પણ ઊભા રહેજો. હવે કેવું એ અઢળક પબ્લિક હોય, ચાલતું હોય. હા, તો હું મેં કીધું હા પતે એટલે વાત. એટલે હું જેવું પત્યું ને એવું ફટલે નીકળી ગઈ. અમારા સ્ટેજથી ઉતરવાનું પાછળના ભાગમાં હતું, તો ત્યાંથી ઉતરીને હું નીકળી ગઈ. એ લોકો ત્યાંથી પીછો કરતા એટલી સ્પીડમાં ચાલ્યા. અમે ગાડીમાં હતા કે ગાડીમાંથી, કારણ કે ગાડીમાં ટ્રાફિક એટલું કે ગાડીમાં જતા તમને વાર લાગે, પણ ચાલતા એટલો ટાઈમ ના લાગે. 2-4 કિલોમીટરે કેમ્પ હોય, તો એવી રીતના અમારે 3 કે 4 કિલોમીટરના અંતરે કેમ્પ હતો. એ લોકો એટલી સ્પીડમાં ચાલી અને ત્યાં મારું પરફોર્મન્સ સ્ટાર્ટ હતું, ત્યાં આવ્યા પાછા કે બેન અમે તમને ત્યાં કીધું હતું, તમે ઊભા ના રહ્યા. ચાલતા એટલી સ્પીડમાં ત્યાં એ લોકો પહોંચ્યા કે અમે ચાલતા આવીએ છીએ ને, હવે ફોટો પાડવા દો. મેં એમને ફોટો પાડવા દીધો અને બિચારા કે ના અમે તમારી ગાડીનો કાચ સાફ કરી દઈએ. મેં કીધું ભાઈ આવું ના કરો. હા, ભગવાન કસમ, સરસ્વતીની કસમ. એ લોકો કે અમે ગાડીનો કાચ તમારો સાફ કરી દઈએ. મેં કીધું આવું બધું ના કરશો, હું હાથ છોડું તમને. પણ મારી ભૂલ થઈ ગઈ કે હા, પછી એમની જોડે મેં ફોટો પાડ્યા, વિડીયોઝ ઉતાર્યા, રીલ્સ શૂટ કર્યા. મેં કીધું હવે તમે હેપી ને એમ. તો એ જે મને 3-4 છોકરાઓ મળ્યા હતા ને, એ ગજબ હતા. એ લોકોનું હું હજુ બી આમ માઇન્ડમાં લઉં છું કે યાર આટલા પબ્લિકને વિંધીને ત્યાંથી પાછળ દોડતું આવું એટલે અઘરું કહેવાય એમ.